સાળંગપુર બીએપીએસ મંદિર ખાતે બોટાદ જિલ્લા કિસાન મોરચા દ્વારા બાંબુ મિશન અંતર્ગત માર્ગદર્શન શિબિર યોજાઈ હતી। મહારાષ્ટ્રના બાંબુમેન પાશાભાઈ પટેલે ખેડૂતોને બાંબુની ખેતી, જાળવણી અને આવક અંગે માર્ગદર્શન આપ્યું હતું। કાર્યક્રમમાં કિસાન મોરચાના પ્રદેશ અધ્યક્ષ હિરેન હિરપરા, રાષ્ટ્રીય મહામંત્રી બાબુભાઈ જેવલિયા, ધારાસભ્ય શંભુનાથ ટુંડિયા સહિત ભાજપના આગેવાનો અને મોટી સંખ્યામાં પ્રગતિશીલ ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા। ખેડૂતોને કપાસ, મગફળીની સાથે બાંબુ જેવી વૈકલ્પિક ખેતી અપનાવવા તથા સરકારની સબસિડી સહિતની યોજનાઓનો લાભ લેવા અંગે માહિતી આપવામાં આવી હતી। ચોખ્ખો નફો 10 થી 15,000 બહુ સારા કપાસ થાય તો મળે છે, પરંતુ આ બાંબુની જો ખેતી કરવામાં આવે તો એને એક વીઘે લગભગ 30 થી 35, 40,000 રૂપિયાનો વગર ખર્ચનો પાછો એટલે કે 40,000 રૂપિયા એને 3 વર્ષ પછી આવક શરૂ થાય છે અને 3 વર્ષ સુધી જે આવક ન થાય એમાં સરકાર એમાં કંઈક ને કંઈક સબસિડી રૂપે સહાય આપે છે, જેથી કરીને ખેડૂતને ખર્ચો નીકળી જાય અને 3 વર્ષ પછી એમાં 30% કાપણી કરવામાં આવે છે અને 30% જે કાપણી કરે એમાં કપાસ કરતાં બમણું ઉત્પાદન એને મળે એ પ્રમાણેની આ વાત થઈ છે। કિસાન મોરચાના રાષ્ટ્રીય મહામંત્રી બાબુભાઈ જેવલિયા, પૂર્વ કૃષિ મંત્રી આદરણીય ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ, અમારા જિલ્લા ભાજપના પ્રમુખ મયુરભાઈ, કિસાન મોરચાના અમારા પ્રમુખ અશ્વિનભાઈ, સુરેશભાઈ ગોધાણી, મયુરભાઈ હિરોપરા, સાથે બોટાદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીની ટીમ અને બોટાદ જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતો સાથે આજે આ વિષય ઉપર પરિસંવાદ કરીશું અને આ ખેતીની જે ઉજ્જવળ તકો છે એ વિષય ઉપર માર્ગદર્શન આપીશું।